આપણો પરિચય. દિયાળભાઈ લક્ષ્મણભાઈ વઘાસિયા, ભાંભણ, જય વિયાળાનાથ મંડળ ભાંભણ, તાલુકો બોટાદ, જિલ્લો ભાવનગર. પગપાળા દર અમાસે જતા હોય ને ચા નાસ્તો દર અમાસે આપવામાં આવે. 26 વર્ષથી આ અમારી સેવા ચાલુ છે. બીજું કે જૂનાગઢ વિહળધામ ક્ષેત્ર 5 દિવસ આ મંડળ સેવા આપે છે. બધી સેવા તમામ પાગરણ શીખે ગોદડા જમવા રહેવા માટે બધું તૈયાર. વિહળ યુવા મંડળ દ્વારા રાતે પગપાળા યાત્રિકો માટે પ્રસાદનું ભવ્ય આયોજન. બોટાદ પાળીયાડ માર્ગ પર આવેલા તરઘરા ગામની પાદરે વિહળ યુવા મંડળ દ્વારા પાળીયાડ સ્થિત જય વિહળાનાથની જગ્યાએ પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિહળ યુવા મંડળ દ્વારા આયોજિત આ પ્રસાદ કાર્યક્રમમાં યાત્રિકોને સૈવ ખમણીનું ભોજન પ્રેમભાવથી જમાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિહળ યુવા મંડળ છેલ્લા 20 વર્ષથી સતત આ સેવાભાવી આયોજન કરી રહ્યું છે. દર અમાસના આગલા દિવસે પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની અપેક્ષા વિના પ્રસાદ અર્પણ કરવાની પરંપરા મંડળ દ્વારા નિભાવવામાં આવી રહી છે. આ સેવાકીય કાર્યથી યાત્રિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. તેમજ વિહળ યુવા મંડળના આ પ્રયત્નોની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી. તેમજ વિહળ ગોત દ્વારા જૂનાગઢ પણ 5 દિવસની તમામ યાત્રીઓ નૈર સેવા આપવામાં આવે છે. અહેવાલ રોહિત આર જતાપરા. આપણો પરિચય. ડાભી દિલીપભાઈ બટુકભાઈ, ગામ બોટાદ. શું આ મંડળનું? જય વિહળ યુવક મંડળ. ચાલીને પાળિયાદ જતા હોય એને માટે વિસામો અને કેમ્પ, ફ્રીમાં નાસ્તો, ચા પાણી એવું સેવામાં આપીએ છીએ. સતત 22-23 વર્ષથી અલગ અલગ દર માસે નાસ્તો હોય, સિઝન પ્રમાણે નાસ્તો હોય. ઉનાળો હોય તો ઠંડુ, શિયાળો હોય તો કોઈ ભજીયા, સેવ ખમણ, ઊંધિયું પૂરી, દાળ બાટી એવો અલગ અલગ નાસ્તો હોય. અને સૌ યાત્રાળુ શાંતિથી પેટ ભરીને નાસ્તો કરે અને રૂડા એવા આશીર્વાદ લઈને જાય. જય વિહળ.